લાલ કારખાના થઈ ગયું વોર્ડ નંબર 3 ગોપાલ ભડિયાદરા ભાવનગર શહેર સંગઠન મંત્રી આ વોર્ડ નંબર 3 વડવા બોમાં બાસાભાઈના ચોકમાં છેલ્લા 3 વર્ષથી એટલી તકલીફ છે ને કે અહીંના લોકો ત્રાહીમામ થઈ ગયા છે। બાજુમાં આંગણવાડી છે, આગળ સ્કૂલ છે, અહીંથી રત્ન કલાકારો હજારો નીકળે છે, આ લોકો કોઈ ધ્યાન જ નથી દેતા। આ કોઈમાંથી ચારે કોર્પોરેટરને કોઈ નથી ઓળખતું। ઓળખો છો તમે કોઈ? તો ખરેખર કોર્પોરેટર તમને અહીંથી ચૂંટાયા છે તો તમે લોકોની સેવા કરો। લોકો શું ઈચ્છે છે આ તમે વોર્ડ પ્રમુખ બને અને તમે હાર પહેરાવા માંડો છો, પણ ખરેખર ફૂલના હાર તો અહીંયા નીકળે છે। તો લોકો શું ઈચ્છે છે એ તમે જોવો, બરાબર। અને તંત્રને આ વિનંતી છે, અત્યારે મેં એના સિનિયર અધિકારી જયંતિભાઈ ચૌહાણને ફોન કર્યો, એને મારા 5 ફોન નથી ઉપાડ્યા અને એ લોકો નાના માણસો એના જુનિયરને મોકલે છે, પણ એ લોકો આવીને રોજ જેટિંગ મારીને જતા રહે છે। બીજા દિવસે 4 વાગે એનો ઇસ્યુ ઉભો રહે છે। તો ખરેખર તંત્રને થોડુંક ધ્યાન દોરવું જોવે। અને આ મેન રસ્તો છે બાથાભાઈનો ચોક, એટલે આખા માઢિયા રોડનું આમ વધારે મતદાન આ રસ્તા ઉપરથી લોકો નીકળે છે, બધા એટલા ત્રાહીમામ થઈ ગયા છે ને કે એની વાત જવા દો। તો તંત્રને વિનંતી કે આ થોડુંક ધ્યાન દઈને આ રસ્તો કરાવે। ટોટલ આમાં 7 તો મેનલ છે, પણ તોય આ તકલીફ ઊભી રહે છે। તો ખરેખર આમાં એના જે સિનિયર છે જયંતિભાઈ ચૌહાણ, એને વારંવાર ફરિયાદ કરી છે, એ ધ્યાન દે તો આ કામ થઈ જાય એવું છે। બાકી તો આ રોજ આવી રીતે જેટિંગ મશીન મોકલે છે તો એનો ખર્ચો ડબલ થઈ જાય। એના કરતા એક તમે મેનલ બનાવીને બરોબર પાઇપ નાખી દો ને તો આ એક જિંદગીભરનો નિકાલ થઈ જાય એમ। આ કુંભારવાડા માઢેરો બાસાભાઈ ચોક આ 3 વર્ષથી આમ નામ છે। એ આવે છે ને કઈ વ્યાજ આવે બંબો મારી મતદાન જયારે લેવું હોય ત્યારે હાથ જોડે છે અમને, અત્યારે કયા જયંતિભાઈ અમે ઓળખતા નથી। પગે લાગે હાલો હાલો જોજો અમને જોજો, જોયા જ પછી વ્યાજ જાય છે। આ 3 વર્ષથી આમ નામ છે। એ ઓલું કરીને જાય તાર થોડાક ઘડીક ન નીકળે પાછું ઈ નું ઈ, અને આ તો કાળું મહેશ નીકળે જોવો, એને બોલાવીને દેખાડે જયંતિભાઈ ને